કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ લાંબા સમયથી રિલીઝની રાહ જોઈ રહી હતી. આ ફિલ્મ સંવેદનશીલ મુદ્દાને કારણે વિવાદમાં આવી હતી. દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવ્યા બાદ ઘણા કેસ નોંધાતા તો બીજી તરફ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. જો કે હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. કંગના રનૌતે હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ત્યારે હવે ફિલ્મ ઇમરજન્સી 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે. દેશની સૌથી ફિલ્મ ઇમરજન્સી માત્ર થિયેટરોમાં જ જોવા મળશે. તો ફિલ્મ ઇમરજન્સી 14 જૂન 2024ના રોજ રિલીઝ થવાની હતી. જો કે લોકસભાની ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી, જે બાદ આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. જો કે રિલીઝના થોડા દિવસો પહેલા જ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.